સીતારામને જય માતાજી બધાને. તો આજે ફરીવાર એકવાર આવી ગયા છે આપણે નવો વિડીયો લઈને, અને જવાનું છે આપણે ખાણવાળા મેલડીમાં મિત્ર મંડળ. ત્યાં મેલડીનું મંદિર છે, ત્યાં આપણે દર મહિનાના પહેલા રવિવારે બટુક ભોજનનું આયોજન હોય છે. તો આજે ઉત્તરાયણ જેવો તહેવાર હોય તો પહેલાં તો બધાને ઉત્તરાયણની હાર્દિક શુભકામના બધાને. અને ફરી એકવાર જવાનું છે આપણે મેલડીમાના મંદિરે. બટુક ભોજનનું આયોજન ગોઠવું છે આજે આપણે બાળકો માટે. તો હાલો તમને બતાવી કઈ રીતનું હું ગોઠવું છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર ફરજિયાત કરજો. ફાઇનલી આપણે પહોંચી જઈએ મેલડી માતાજીના મંદિરે. તો બધા દર્શન કરી લો પહેલાં મેલડીમાંના, કે સૌથી પહેલાં તો માતાજીના દર્શન કરવા પડે. તો દર્શન કરી લો, આગળ જણાવી દો આ રીતનું, પછી કઈ રીતનું બટુક ભોજન હાલે છે તો દર્શન કરો. તો આવી રીતનું કાંઈક મિત્રો બટુક ભોજનનું આજે સેન્ડવિચનો પ્રોગ્રામ ગોઠવો છે. બધા બાળકોને સેન્ડવિચ ખવડાવી છે એવું આયોજન ગોઠવું છે બધાએ. જો આ રીતનું છે બધું, એકદમ સાદું ને સિમ્પલ નાસ્તો છે એવું ગોઠવું છે બધાની વિચારના પ્રમાણે. તો આવો કંઈક નાસ્તો છે. નાસ્તો કેવો છે બાળકો માટેનો કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયોને ફરીથી એકવાર કહું, વિડીયોને શેર કરજો. જો આવી રીતનું છે બધું. જોવો તમે વિડીયોમાં આગળ બન્યા રહ્યો, મજા આવશે. બધા બાળકોને ખૂબ આનંદ આવે છે. અમારા પિન્ટુભાઈ અને લાલાભાઈ બે બનાવવાનું કામકાજ છે, એ બધા બનાવે છે સેન્ડવિચ. આવી રીતનું છે બધું. જો તમે બાળકોને પણ ખૂબ આનંદમાં છે. જો બધા છોકરાઓ આ અમારા મેલડીમાં મિત્ર મંડળ બધા
પહોંચી ગયા છીએ ઘરે અને બટુક ભોજનનું કાર્ય પૂરું થઈ ગયું છે. તો કેવો લાગ્યો વિડીયો એ તમે જરૂરથી કમેન્ટમાં કહેજો અને વિડીયોને શેર કરજો. અને ચેનલમાં જો નવા હોય તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.